લાઈવ થઈ ગયું પ્રભુજી. સોરી ફોર ધ ઇનકન્વીનિયન્સ. તો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ સ્ક્રીન દેખાઈ રહી છે I guess. તો રાધા કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરીએ અને ઇસ્કોન મેંગુરુ થકી ચાલતા શ્રીમદ ભાગવતમ ની ચર્ચામાં આપણે બધા એકઠા થયા છીએ. તો આશીર્વાદ લઈને આપણે શરૂઆત કરીશું. પ્રભુ દેખાય છે ને મંગળાચરણ? કે મને દેખાઈ નથી રહ્યું? હા પ્રભુજી દેખાય છે? ઓકે, હા ઠીક છે. કરી દેજો. ઓકે, દર્શન થઈ ગયા. શ્રી દાદા ગોવિંદજીના ચરણોમાં પ્રણામ કરીએ અને ગુરુ મહારાજની કૃપા યાચના સાથે આપણે શરૂઆત કરીએ મંગળાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવम् સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. સપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં
નારાયણ નમસ્કૃત્ય નરમ ચૈવ देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये देवीं सरस्वती व्यासं व्यासं ततो शृण्वतां स्वकथः कृष्ण पुण्यश्रवणकीर्तनः शृण्वतां कथा कृष्ण हृदयन्तः सोऽह्यभद्राणि विधुनोति चतुर्युक्तता सूर्यभद्राणि विदुनोति सदा नश्च प्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया भागवत सेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी તો અહીંયા પુણ્ય શ્રવણ કીર્તન જે શ્રવણ છે એને પુણ્ય શ્રવણ કીર્તન કહેવામાં આવ્યું છે કે જે આપણે ભાગવતમનું શ્રવણ કરીએ છીએ જે ડિવાઇન વર્સિસ જે શ્લોકો છે સાંભળીને આપણું મંગલ થાય અને જે હૃદયમાં જે પણ અભદ્ર છે એનું સર્વે સર્વા સમૂળ નાશ થાય છે આજના શ્લોકમાં પણ જોઈશું કે કેવી રીતે પુણ્ય શ્રવણ કીર્તને આ શ્લોક આજે જસ્ટિફાય કરે છે ઓકે હરે કૃષ્ણ કીર્તિ કુમાર પ્રભુ જપા વર્યસ્વ નામ વર્યસ્વ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી, મારો અવાજ આવે છે? યસ યસ પ્રભુ પ્લીઝ હરે ઓકે ઓકે, થેન્ક યુ પ્રભુ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કલ્પેશ પરમાર પ્રભુજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, હિરણમય કેશવી માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, વિમલા વ્રજરાની માતાજી, મિત્ર વૃંદા સુમુખી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, મુના અંધારિયા માતાજી, અમરીશનાથ કૃષ્ણા પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી, ઉષાબેન માતાજી, કુમુદ સપ્તર્ષિ માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, ભૂપેન્દ્રભાઈ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, મુકેશ કાપડિયા પ્રભુજી, કોમલ ગોર માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, હિરલ પાઠક માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, કૃષ્ણ કૃપાલાય પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, દીપિકા રાઠોડ માતાજી, જિગીશા પટેલ માતાજી, ભૂપત મોરવાડિયા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, અલ્પા ગોર માતાજી, મીરા ભટ્ટ માતાજી, દિગ્નેશ ત્રિવેદી પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, નિકેતા મોદી માતાજી, મોહનસિંહ પ્રભુજી, નીતુ જરીવાલા માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, હિરલ રામાનુજ માતાજી, નૈના જાડેજા માતાજી અને અર્ચના માતાજી. ટોટલ 51 હતા પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ જે પણ બધા યજ્ઞમાં જોડાયા અને તમારી સેવા માટે પણ આભાર પ્રભુજી. ઓકે, અમરીશ પ્રભુ શ્લોક વાળું તમે શેર કરી શકશો કે તો કટિંગ જે ચાલો નહીં તો હું ટ્રાય કરું જે શ્લોક વાળું હતું એ કાંઈ નહીં હું ટ્રાય કરું પ્રભુ ચાલો કરો કરો.
આ તો પછી મને પોસ્ટ કે એવું કઈ આપજો આઈડી માં, તો હું શેર કરું. હોસ્ટ તમે જ છો પ્રભુજી, બીજું ડિવાઇસ છે હોસ્ટ છે. ઓકે ઓકે ઓકે, મારું બીજું ડિવાઇસ પોસ્ટ છે ને, તો હું લઈ આજનો સ્ટોક જરાક ડિસાઇડ કરવામાં થોડોક અઘરો છે. ટ્રાય કરીશું આપણે કેવી રીતે સરસ રીતે આપણે સેવા કરી શકીએ. ઓકે, દેખાય છે ને બધાને? હા પ્રભુજી. અને વર્ડ્સ પણ આમાં બધા થોડાક રિસાઇડ કરવામાં અઘરા છે. જોડે મતલબ જે જોડકા આવે ને વર્ડ્સના એ વધારે છે, તો ગ્રામેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી તો ટ્રાય કરીએ પ્રભુજી, આપણે. વિશ્વંભરે એ રાજથી સરસ બેસશે. ઓકે, એટલે મેં એ પણ જોયો હતો વિશ્વંભરી, અને ઓકે હા, એ માતાજીની સ્તુતિ વાળો શોક પણ બેસતો હતો. બેસે છે. ઓકે, મેં જે પ્રભુજીનું જે લેક્ચર રિફર કર્યું હતું એમાં પણ જે એક જે જૂનો ટોન હતો ટ્યુન, એમાં ગાવાનો ટ્રાય કરીએ, અને જો કોઈને અઘરું લાગે તો જેમને જે ટ્યુન ફાવે ગાઈ શકે. બરાબર, ટ્રાય કરીએ. અને બે લાઈન એક સાથે ગાવાનું ટ્રાય કરીશું, અને થોડુંક આમાં જે શબ્દોની વચ્ચે રોકાઈએ છીએ ને એ એક સાથે લઈશું ને તો એક સાથે આવી જવું જોઈએ, આઈ ગેસ એવું લાગે છે મને. શરૂઆત કરીએ. સેવાતનો ટ્રાય છે, કાંઈ વાંધો નથી. અંતઃસરશ્ચુર્બલેન પદે ગૃહીતો ગ્રાહેણ યુત્પતિરંબુજહસ્ત આતઃ. ઓકે, બધા હજુ એ ટ્યુન થી યુઝ ટુ છે, તો એમાં જ ગાવાનો ટ્રાય કરીએ. ફરીથી શરૂઆત કરીએ. અંતઃસરસ્યુર્બલેન પદે ગૃહીતો ગ્રાહેણ યુત્પતિરંબુજહસ્ત આર્તઃ. અંતઃસરસ્યુર્બલેન પદે ગૃહીતો आहेदमाज पुरुषाखिल लोकनाथ तीर्थ श्रव श्रवण मंगल नाथ मदे. आहेदमाज पुरुषाखिल लोकनाथ श्रवण मंगल नामधेय. अंतःसरस्युर्बलेन पदे गृहीतो ग्राहेण युत्पतिरंबुजहस्त आर्तः. अंतःसरस्युर्बलेन पदे गृहीतो ग्राहेण युत्पतिरंबुजहस्त आर्तः. आहेदमादि पुरुषाखिल लोकनाथ तीर्थ श्रवः श्रवण मंगल नामधेय. आहेदमादि पुरुषाखिल लोकनाथ श्रवण मंगल नामधेय.
अन्तः सरस्युर्बलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुजहस्त आर्तः अन्तः बलेन पदे गृहीतो येन यूथपतिरम्बुजार्कः आहेदमादिपुरुषा अखिललोकनाथ तीर्थश्रवः श्रवणमङ्गलनामधेय आदिपुरुषाखिल लोकनाथ આ શ્લોકમાં 3 ટ્યુન સેટ થઈ છે પણ આ ટ્યુન આપણે ક્લાસમાં વારંવાર રિપીટ થતી હોય છે તો ગો વિથ ધીસ ઓનલી તો યસ આ બરાબર છે યસ પ્રભુજી બલેન પતિતો હસ્ત આર્ત आहेद आदि पुरुषाखिल लोक मंगल नामधेय पुरुषाखिल लोकनाथ अन्तः सरस्युरुबलेन पदे गृहीतो ग्राहेण युथपतिरम्बुजहस्त आर्तः बलेन पदे आहेदमादिपुरुषाखिललोकनाथ तीर्थस्रवः श्रवणमङ्गलनामधेय अन्तः सरस्युरुबलेन पदे गृहीतो ग्राहेण योतपतिरम्बुजहस्त आर्तः बलेन पदे गृहीतो आहेदमादिपुरुषाखिल लोकनाथ तीर्थस्रवः श्रवणमङ्गलनामधेय आदिपुरुषाखिल लोकनाथ तीर्थश्रवः श्रवणमङ्गलनामधेय अन्तः सरस्युबलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुजहस्त आर्तः सरस्युरुबलेन पदे गृहीतो ग्राहेण आहेदमादिपुरुषाखिल लोकनाथ तीर्थश्रवः श्रवणमङ्गलनामधेय अन्तः सरस्युरुबलेन पदे गृहीतो
ग्राहेण योतपतिरम्बुजहस्त आर्तः दुर्बलेन पदे गृहीतो ग्राहेण योतपतिरम्बुजहस्तार्कः आहेदमादिपुरुष किल लोकनाथ तीर्थस्रवः श्रवणमङ्गलनामधेय पुरुषाखिल लोकनाथ तीर्थश्रवणमङ्गलनामधेय अन्तः सरश्रुबलेन पदे गृहीतो ग्राहेण पतिरम्बुजहस्त आर्तः दुर्बलेन पदे गृहीतो योतपतिरम्बुजहस्तार्कः आहेदम आदिपुरुषाखिलोकनाथ तीर्थस्रवः आदिपुरुषालिखिल लोकनाथ तीर्थश्रवणमङ्गलनामधेय अन्तः सरस्युरुबलेन पदे गृहीतो ग्राहेण योतपतिरम्बुजहस्त आर्तः आहेदमादि पुरुष अखिल लोकनाथ तीर्थ श्रवः श्रवण मंगल नामधेय आदिपुरुषाखिल लोकनाथ तीर्थश्रवणमङ्गलनामधेय अन्तः सरशुरुबलेन पदे गृहीतो ग्राहेण युतपदिरम्बुजहस्त आर्तः आहेदमादिपुरुष अखिल लोकनाथ तीर्थस्रवः श्रवणमङ्गलनामधेय अन्तः शूरबलेन पदे गृहीतो ग्राहेण यूतपरिरम्बुजहस्त आर्तः आहेदमादिपुरुष अखिल लोकनाथ तीर्थ श्रवः श्रवण मंगल नामधेय अन्तः सरस्युरुबलेन पदे गृहीतो ग्राहेण यूथपति राम्बुजहस्त आर्तः अन्तःसरशुरुबलेन पदे गृहीतो
ग्राहेण आहेदमादि पुरुष अखिलोकनाथ तीर्थ श्रवण मंगल नामधेय आहेदमादि पुरुषार्थनाथ तीर्थासवः श्रवण मंगल अन्तः सुबलेन पदे गृहीतो ग्राहेण यूथपथिरम्बुजहस्त आर्तः सुबलेन पदे गृहीतो आहेदमादि पुरुषार्थ खिल लोकनाथ तीर्थ सवण मंगल नाम ध्येय अन्तः सरसिरुबलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुजहस्त आर्तः सुबलेन पदे गृहीतो ग्राहेण आहेदमादि पुरुषाखिल लोकनाथ तीर्थ श्रवण मंगल नामधेय आहेदमादि पुरुषाखिल लोकनाथ तीर्थासवः श्रवण मंगल नामधेय अन्तःसरसिरुबलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुजहस्त आर्तः अन्तःसरसिरुबलेन पदे गृहीतो ग्राहेण आहेदमादि पुरुषाखिल लोकनाथ तीर्थ श्रवण मंगल नामधेय अन्तःसरसिरुबलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुजहस्त आर्तः ग्राहेण यूथपतिरम्बुजहस्त आर्तः आहेदमादि पुरुष अखिल लोकनाथ तीर्थ श्रवण मंगल नाम ध्येय नमादि पुरुषाखिल लोकनाथ श्रवण मंगल नामधेय अन्तःसरसिरुबलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुज हस्तार्तः अन्तःसरसिरुबलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुजहस्त आर्तः आहेदमादि पुरुषाखिल लोकनाथ
तीर्थ श्रवण मंगल नामधेय समाधिपुरुषाखिल लोकनाथ श्रवण मंगल नामधेय अन्तः सरस्युर्बलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुजहस्त आर्तः बलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुजहस्त आर्तः आहेदमादिपुरुषाखिललोकनाथ तीर्थश्रवः श्रवणमङ्गलनामधेय आहेदमादिपुरुषाखिल मंगल नामधेय अन्तः सराशुर्बलेन पदे गृहीतो ग्राहेण यूथपतिराम्बुजहस्त आर्तः बलेन पदे गृहीतो ग्राहेण आहेदमादिपुरुष अखिल लोकनाथ तीर्थ श्रवः श्रवण मंगल नामधेय अन्तः सरशुरुबलेन पदे गृहीतो ग्राहेण युतपदिरम्बुजहस्तार्त बलेन पदे गृहीतो ग्राहेण यूथपतिरम्बुजहस्त आहेदमादिपुरुषाखिललोकनाथ तीर्थ श्रवः श्रवण मंगल नामधेय आदिपुरुषाखिल लोकनाथ श्रवण मंगल नामधेय ઓકે કોઈ બાકી છે કે આપણે શબ્દાર્થ તરફ જઈએ આગળ? બહુ સરસ, મતલબ પહેલા ટફ લાગતો હતો એના પરથી બહુ સરસ રીતે શ્લોકાનું પઠન થયું. આપણે કોઈ બાકી નથી ને માતાજી? કોઈ બોલતું? ઓકે, શબ્દાર્થ શેર કરું. ઓકે, શબ્દાર્થ જોઈએ આપણે. અંતઃ સરસી નદીની ભીતરમાં, અંતઃ સરસી નદીની ભીતરમાં ગુરુ બલેન ચડિયાતી શક્તિ વડે, પ્રિયાતી શક્તિ વડે પદે પગ વડે ગૃહિત પકડવામાં આવેલો, ગ્રાહેણ મગર વડે યુથપતિ હાથીઓનો રાજા, અંબુજ હસ્ત હાથમાં કમળનું ફૂલ લઈને, આર્ત અત્યંત દુઃખી થઈને,
આહ કહેવા લાગ્યો. કહેવા લાગ્યો. ઇદમ આ પ્રમાણે. આદિ પુરુષ હે પરમેશ્વર. આદિ પુરુષ હે પરમેશ્વર. અખિલ લોકનાથ સર્વ વિશ્વના નાથ. અખિલ લોકનાથ તીર્થ સ્રવઃ તીર્થ સ્થળની જેમ પ્રખ્યાત. તીર્થ શ્રવણ મંગલ નામ માત્રના શ્રવણથી સર્વ શુભંકર. શ્રવણ મંગલ નામ માત્રના શ્રવણથી નામ ધ્યેય જેમનું પવિત્ર નામ રટણ કરવા યોગ્ય છે. નામ ધ્યેય જેમનું પવિત્ર અનુવાદ જોઈએ. અનુવાદ શિવ પ્રભુપાદ દ્વારા શિવ પ્રભુપાદની જય. હાથીઓનો રાજા હાથીઓના જે રાજાનો પગ નદીમાં ચડિયાતી શક્તિ વાળા એક મગરે પકડમાં લીધો હતો તે ગજેન્દ્ર બહુ દુઃખી બન્યો હતો. તેને સૂંઢમાં એક કમળનું પુષ્પ લઈને ભગવાનને આમ સંબોધન કરવા માંડ્યું. હે આદિપુરુષ વિશ્વના સ્વામી, હે મોક્ષ આપનાર, તીર્થ સ્થળ જેવા સુવિખ્યાત આપનું પવિત્ર નામ જે રટણ કરવા યોગ્ય છે તેનું માત્ર શ્રવણ કરવાથી બધા શુદ્ધ બને છે. યસ ભાવાર્થ માટે ટાઈમ થોડોક કટોકટ છે તો થોડાક વધારે ટેમ્પોમાં વાંચવાનું મતલબ ફાસ્ટ વાંચવાનું ટ્રાય કરજો તો ચર્ચા આપણે થાય. યસ પરેશ કુમાર પ્રભુ લાઈનમાં જ આપણે જઈશું, એક એક પેરેગ્રાફ વાંચીશું. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શિલા પ્રભુપાદ. શ્રી શિલા પ્રભુપાદની જય હો. એક નદીમાં મહાબળવાન મગર જેનો પગ આક્રમણ કરી પકડી લીધો હતો તે ગજેન્દ્રના ઉદ્ધારનો ઇતિહાસ શ્રીમદ ભાગવતમના 8મા સ્કંદમાં વર્ણવ્યો છે. ભગવાન પરમ જ્ઞાનમય હોવાથી તેમના પવિત્ર નામ અને તેમના વ્યક્તિત્વ વચ્ચે કોઈ ફેર નથી. જ્યારે મગરે આક્રમણ કર્યું ત્યારે હાથીઓના અગ્રણીએ બહુ ત્રાસ થયો. હાથી હંમેશા મગર કરતા વધારે બળવાન હોય છે, પરંતુ મગર જ્યારે પાણીમાં હોય છે ત્યારે તે હાથીથી વધારે બળવાન બને છે. અને હાથી તેના પૂર્વ જન્મના ભગવાનનો મહાન ભક્ત હોવાને કારણે તે તેમના પૂર્વેના પુણ્યના પ્રતાપે ભગવાનના પવિત્ર નામનું રટણ કરી શકતો હતો. આ ભૌતિક જગતમાં દરેક જીવાત્મા હંમેશા દુઃખમાં જ હોય છે. આ સ્થાન જ એવું છે જ્યાં ડગલે ને પગલે કોઈને કોઈક દુઃખ સામે આવીને ઊભું જ રહે છે. પરંતુ જેને પૂર્વજન્મના સત્કાર્યનો આધાર મળે છે તે ભગવાનની સેવા ભક્તિમાં પોતાની જાત પરોવી દે છે, જે વિશે ભગવદ્ ગીતા 7.16માં સમર્થન કરવામાં આવ્યું છે. જેમના પાયામાં દુષ્કૃત્યો રહેલા છે તેઓ દુઃખમાં પડવા છતાં ભગવાનની સેવા ભક્તિમાં જોડાઈ શકતા નથી. આવી પણ ભગવદ્ ગીતા 7.15માં પુષ્ટિ થયેલી છે. પરમ ભગવાન શ્રી હરિ તત્કાળ તેમના સનાતન વાહન ગરુડની પીઠ પર સવાર થઈને પ્રગટ થયા અને ગજરાજનો ઉદ્ધાર કર્યો. હરે કૃષ્ણ. વાંચું હરે કૃષ્ણ પ્રભુજી. શરત હરે કૃષ્ણ પ્રભુજી. આભાર. પરમેશ્વર સાથેના તેના સંબંધ વિશે હાથી જાગૃત હતો. તેણે ભગવાનને આદિ પુરુષ અથવા આદ્ય ભોક્તા તરીકે ભગવાન અને જીવાત્માઓ બંને સચેત છે અને તેથી ભોગતા છે, પરંતુ ભગવાન મૂળ આદ્ય ભોગતા છે કારણ કે તેઓ બધી વસ્તુઓના સર્જક છે, સર્વના સર્જનહાર છે. એક કુટુંબમાં પિતા અને પુત્રો એ બંને નિસંદેશ રીતે ભોગતા છે, પરંતુ પિતા મૂળ ભોગતા છે અને પુત્રો અનુગામી ભોગતાઓ છે. શુદ્ધ ભક્ત સારી પેઠે જાણે છે કે દુનિયાની દરેક વસ્તુના માલિક ભગવાન છે અને જીવાત્મા ભગવાનને ઠરાવ્યા મુજબ વસ્તુનો ઉપભોગ કરી શકે છે. ભગવાને તેને માટે ફાળવી નથી એવી વસ્તુને તે સ્પર્શ પણ કરી શકતો નથી. આદિ ભોક્તાઓનો આ વિચાર ઈશોપનિષદમાં બહુ સરસ રીતે સમજાવ્યો છે.
મનુષ્ય ભગવાનની અને પોતાની વચ્ચે રહેલા આ ભેદને જાણે છે તે કદી ભગવાનને પ્રથમ અર્પણ કર્યા વિના વસ્તુનો સ્વીકાર કરતો નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, રોહિત કુમાર પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. ગજરાજે ભગવાનને અખિલ લોકનાથ અથવા વિશ્વના નાથ કહીને સંબોધ્યા હતા. તેથી તેઓ હાથીના પણ સ્વામી થયા હતા. ભગવાનનો શુદ્ધ ભક્ત હોવાથી તે હાથી મગરના આક્રમણથી બચાવી લેવાને પાત્ર હતો. ભગવાનના ભક્તનો કદી નાશ થતો નથી એવું ભગવાનનું વચન છે. એ સર્વથા યોગ્ય જ છે કે હાથીએ પોતાના રક્ષણ માટે ભગવાનને સાથ દીધો અને કરુણા સિંધુ ભગવાને પણ તત્કાળ તેનો પ્રત્યુત્તર આપ્યો. ભગવાન દરેક પ્રાણી માત્રના રક્ષક છે, પરંતુ ભગવાનની સર્વોપરિતાનો અસ્વીકાર કરવા જેવો મિથ્યા ગર્વ કરવાને અથવા તેના સમોવડિયા હોવાનો દાવો કરવાને બદલે જે જીવાત્મા ભગવાનની સર્વોપરિતાનો સ્વીકાર કરે છે એને માટે તેઓ પ્રથમ રક્ષણ કરતા છે. તેઓ નિત્ય શ્રેષ્ઠ છે. ભગવાનનો શુદ્ધ ભક્ત ભગવાન અને તેની પોતાની વચ્ચે રહેલો આ ભેદ જાણે છે. તેથી તેની સંપૂર્ણ પરાજિતતાને કારણે શુદ્ધ ભક્તને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. જ્યારે ભગવાનના અસ્તિત્વને નકારનારા અને પોતાની જાતને ઈશ્વર તરીકે જાહેર કરનારને અસુર કહે છે, અને એમ હોવાથી તેને મર્યાદિત શક્તિ વડે રક્ષણ આપવામાં આવે છે, જે ભગવાનની મરજીને આધીન હોય છે. ભગવાન બધાથી ચડિયાતા હોવાને કારણે તેમની પૂર્ણતા પણ શ્રેષ્ઠ છે. કોઈ પણ મનુષ્ય તેની કલ્પના કરી શકે નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી રામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. સ્ક્રોલ કરો ને, મને દેખાતું નથી આગળનું. યસ માતાજી. દેખાય છે માતાજી? હા પ્રભુજી. ઓકે. હાથીએ ભગવાનને તીર્થ શ્રવહ એટલે કે તીર્થ સ્થળ જેટલા જ પ્રખ્યાત એમ સંબોધ્યા હતા. તીર્થયાત્રાના સ્થળે લોકો અજ્ઞાત પાપ કર્મોના ફળથી મુક્ત થવા માટે જાય છે, પરંતુ તેમના પવિત્ર નામનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય પોતાના સર્વ પાપ કર્મોના ફળોથી છૂટી જઈ શકે છે. તેથી ભગવાન પવિત્ર તીર્થ સ્થળો જેટલા જ શુભંકર છે. જ્યારે મનુષ્ય તીર્થયાત્રાના સ્થળે પહોંચે છે ત્યારે તે તેના પાપ કર્મ જનિત ફળોથી મુક્તિ મેળવી શકે છે, પરંતુ તે જ લાભ ઘરે રહીને કે અન્ય સ્થળે માત્ર ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવા થકી મળી શકે છે. શુદ્ધ ભક્ત માટે તીર્થ સ્થળે જવાની કોઈ જ જરૂર રહેતી નથી. માત્ર ભગવાનનું નિષ્ઠાપૂર્વક સ્મરણ કરવાથી જ તે બધા જ પાપ કર્મોના ફળથી છૂટી જઈ શકે છે. ભગવાનનો શુદ્ધ ભક્ત પાપાચરણ કરતો નથી, પરંતુ આખી દુનિયા પાપમય વાતા ભરેલી હોવાને કારણે એક શુદ્ધ ભક્તથી પણ અજાણતા સામાન્ય બાબત તરીકે પાપ થઈ જાય. જે મનુષ્ય જાણીને પાપ કર્મ કરે છે તે ભગવાનનો ભક્ત હોઈ શકે નહીં, પરંતુ એક શુદ્ધ ભક્ત જો જાણે અજાણે પણ કશું પાપાચરણ કરે તો ભગવાન તેનો જરૂર ઉદ્ધાર કરે છે, કારણ કે શુદ્ધ ભક્ત સદા સર્વદા શ્રી હરિનું સ્મરણ કરતો રહે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભગવાનનું પુનિત નામ શ્રવણ મંગલ કહેવાય છે. આનો અર્થ એ છે કે માત્ર તે પવિત્ર નામનું સ્મરણ કરવાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતમાં અન્ય સ્થળે તેમના પવિત્ર નામે પુણ્ય શ્રવણ કીર્તન કર્યું છે. ભગવાન વિશે માત્ર શ્રવણ અને કીર્તન કરવું એ પોતે જ એક પુણ્ય કર્મ છે. ભગવાન આ પૃથ્વી પર અવતરે છે અને તેમના વિશે શ્રવણ કરવા માટેના વિષય ઉત્પન્ન કરવા માટે દુનિયાની પ્રવૃત્તિઓના સંદર્ભમાં બીજાની જેમ કાર્ય કરે છે. અન્યથા આ જગતમાં તેમને કશું જ કરવા જેવું નહીં અને કશું કરવાની તેમની ફરજ પણ નથી. તેમની પોતાની નિષ્કારણ કરુણાથી તેઓ આવે છે અને તેમની ઈચ્છા અનુસાર લીલા કરે છે. વેદો અને પુરાણો તેમની અનેકવિધ લીલાના વર્ણનોથી ભરપૂર છે, જેથી કરીને સામાન્ય જન સમાજ સ્વાભાવિક રીતે તેમના લીલા કાર્યો વિશે કંઈક સાંભળવાને વાંચવા આતુર જ હોય છે. તેમ છતાં દુનિયાની આધુનિક કાલ્પનિક નવલકથાઓ અને નવલિકાઓ લોકોના બહુમૂલ્ય સમયનો મોટો ભાગ રોકી લે છે. આવું સાહિત્ય કોઈનું કશું કલ્યાણ કરી શકતું નથી. તેથી વિરુદ્ધ યુવાનોના મનને તેઓ જરૂર વગર ઉશ્કેરે છે અને રજોગુણ અને તમોગુણનો વધારો કરી ભૌતિક પરિસ્થિતિના બંધન તરફ વધારે ને વધારે ખેંચી જાય છે. શ્રવણ અને વાંચન રીતે માનસિક વલણ ભગવાનની લીલા કૃતિઓના શ્રવણ અને વાંચનમાં લગાડવાથી વધુ શ્રેષ્ઠ નીવડે છે. આનાથી મનુષ્યને બધી રીતે કલ્યાણની પ્રાપ્તિ થશે. તેથી નિષ્કર્ષ એ જ છે કે
ભગવાનનું પાવનકારી નામ અને તેમના સંબંધના વિષય એટલે કે વર્ણનો સર્વદા શ્રવણ યોગ્ય છે, અને તેથી જ અહીંયા શ્લોકમાં તેમને નામ જ જે કહ્યા છે, અર્થાત તેમનું પવિત્ર નામ કીર્તન કરવા યોગ્ય છે એમ જણાવ્યું છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. બધા વૈષ્ણવોનો આભાર જેમને પણ રીડિંગની સેવા વિધિ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. બહુ સરસ પરપટ આપે છે પ્રભુપાદે. એકચ્યુઅલી આટલા સમયમાં આને સારું કરવાની ચર્ચા કરવી હું જસ્ટિફાઈ નહીં કરી શકું, ટ્રાય કરીશું ભગવાનની ગુરુ મહારાજની કૃપાને માથે લઈને. બરાબર, તો આપણે આમાં કેવું કે બીજા બધા જે શ્લોકો હતા એમાં આપણે લિંક જોતા હોઈએ છીએ કે આગળના શ્લોકથી આમાં લિંક, પણ આમાં પર્ટિક્યુલરલી આ અધ્યાયમાં એક સેપરેટ જ શ્લોક હોય છે કે અલગ અલગ લીલા અવતાર જે છે કે જેવું આપણે ચેપ્ટરનું નામ છે કે વિશિષ્ટ કાર્યો માટે નિર્ધારિત અવતારો, એટલે બધાનું એક એક શ્લોક માટે અલગ અલગ અવતારોની આપણે ચર્ચા કરીએ છીએ. તો અત્યાર સુધીમાં આપણે જોયું કે વરા અવતાર, સુયજ્ઞ, કપિલ મુનિ, દત્તાત્રેય ભગવાનનો અવતાર, પછી ચતુષ્કુમાર, નારાયણ, નરનારાયણ સાથે આવે છે, પછી ધ્રુવ મહારાજની વાર્તા પણ જોઈએ આપણે, ઋતુ મહારાજ જોયું, ઋષભદેવનો અવતાર વિશે આપણે ચર્ચા કરી, હયગ્રીવ એ યજ્ઞ સ્વરૂપ હતું તેનું, મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર અને લાસ્ટમાં નરસિંહ અવતાર. બરાબર, તો આટલા અવતાર આપણે જોયા. તો આમાં કયા ભગવાનનો કયા અવતારની ચર્ચા થાય છે કોઈ કહી શકશે? શ્લોકમાં તો કોઈ ભગવાનનું નામ નથી. હરિ અવતારનું વાત છે. તો થેન્ક યુ માતાજી. તો આમાં જોઈએ આપણે મતલબ આપણે જે તૈયારી કરીને અહીંયા આવેલા છીએ ભાગવતમના વર્ગમાં, કે લેવલ 1 થી આપણે ઘડાઈને મતલબ આપણું જે પણ સ્પિરિચ્યુઅલ નોલેજ છે એકઠું કરેલું છે. તો લેવલ 1 માં દર વખતે આ સ્ટોરી આપણે કવર કરતા હોય છે કે ગજેન્દ્ર મુખની. બરાબર, તો આમાં કઈ વધારે ડીપમાં જવાની જરૂર નથી સ્ટોરીની અંદર એસ્પેશિયલી, પણ શોર્ટમાં કહી દઉં તો 5મા જન્મમાં સાઉથ ઇન્ડિયા બાજુમાં ઇન્દ્રદ્યુમ્ન કરીને રાજા જે હતા, એ મતલબ જે આ ગજેન્દ્ર જે હતા હાથી, એ એમના 5મા જન્મમાં સાઉથ ઇન્ડિયા બાજુમાં ઇન્દ્રદ્યુમ્ન કરીને રાજા હતા, અને એમને મતલબ એ બહુ સરસ રીતે એમની ડિવોશનમાં ઉન્નત હતા, અને નાની ઉંમરમાં જંગલમાં તપ કરવા પણ ગયેલા હતા, અને ત્યાં તપમાં એટલું મન તલ્લીન થઈ ગયું કે ત્યાં અગસ્ત્ય ઋષિ આવ્યા હતા ત્યાં. તો એમને ધ્યાન પણ ના રહ્યું અને આદર સત્કાર કરવાનું એ ચૂકી ગયા. તો એમને જાણે અજાણેમાં શાપ મળ્યો હતો કે આવી રીતે જ મતલબ જળની જેમ પડી રહી છે તો તને કે આગલા જન્મમાં હાથી બની જઈશું. ત્રિકૂટ પર્વત પર જઈને હાથીનો અવતાર લેવો પડે છે. આ રીતે મોટા સ્ટોરી છે. પણ આપણે શાપને અગેન આપણે જોઈએ છે, બધી લીલામાં જોતા હોઈએ તો બધી ભગવાનની લીલાનો પાર્ટ હોઈએ, એટલે શાપને આપણે નેગેટિવ સેન્સમાં કદી પણ આપણે ગણવું જોઈએ નહીં. બરાબર, આપણી ઇન્દ્રિયો અને આપણું વાંચન અને આપણું જે પણ શાસ્ત્ર અંગેનું નોલેજ એટલું બધું નથી કે એમને આપણે મતલબ જે શાપ યોગ્ય એમને પાપ કર્યું કે એવી રીતે આપણે ગણી શકીએ. બરાબર, તો આપણે એવો અપરાધ ના કરવો જોઈએ, અને ભગવાનની લીલા સમજીને આપણે એમાંથી જે મોરલ છે એને પિકઅપ કરવાનો ટ્રાય કરવો જોઈએ. બરાબર, તો આમાં જે મગર જે પકડે છે ને જે ગજરાતનો, એ પણ એવું કહેવાય છે કે ઘણી ટીકાઓમાં ડિસ્કસ થાય છે કે એ પણ પોતે પણ શાપિત હતો. તો બંનેનું ઉદ્ધાર કરવા માટે ભગવાને આ લીલા રચી. બરાબર, તો જોઈએ કે એકચ્યુઅલી 8મા સ્કંદમાં કે 8મા સ્કંદમાં કદાચ આમની જે ગજેન્દ્ર મોક્ષની જે આખી જે સ્તુતિ આવે છે, બહુ સરસ સ્તુતિ છે. એકચ્યુઅલી જે પણ ભક્તોની સ્તુતિ હોય ને એ બહુ જ પાવરફુલ હોય છે. આપણી ડિવોશનમાં જે બુસ્ટ આપવા માટે એકદમ ઇફેક્ટિવ હોય છે. તમે ભીષ્મ મહારાજની સ્તુતિ લીધો, કુંતીજીની સ્તુતિ લીધો, એ મારી પર્સનલી ફેવરેટ છે. તો એ તમને એટલું બુસ્ટ આપે ને ડિવોશનમાં કે મતલબ લાગે કોઈને કેવું કે નોન ડિવોટીને લાગે આ તો ખાલી વર્ડ્સ છે, અને એની પાછળનો જે ભાવ જયારે સમજીએ આપણે, જયારે આપણે
સિનિયર ડિવોટીસના એની પરની ટીકાઓ કે એમની પાછળ પ્રભુપાદની પણ ઇવન ટીકા વાંચીએ સમજીએ કે એમની પાછળ જે સ્તુતિ કરવા પાછળનો ભાવ શું હતો, ત્યારે આપણને સમજાય કે આપણે કેટલા પાંગળા છીએ આપણી ડિવોશનમાં. બરાબર, કુંતીજી કેવી સરસ સ્તુતિ કરે છે, કેવું માગે છે. આપણે મતલબ ક્યાંય વાંચ્યું ના તો આવું માગી ના શકીએ કે ભગવાન તું મારી પાસેથી આ બધું કરી દે. બરાબર, બે હાથ તો આપણે અને બે હાથને ખોળો ફેરવાઈને આપણે માગતા જ હોય કે ઓર દો. બરાબર, તો ડેફિનેટલી એ બધું બહુ ડિવાઇન વસ્તુ છે. તો જોઈએ આપણે આગળ કે કેવી રીતે છે. કે એક તો આને તમે ઓછા ટાઈમમાં સમજવા જાઓ ને તો ટેકનિકલી આને એક પેરેગ્રાફમાંથી આનો ટેક અવે લેવા જઈએ તો એવી રીતે થાય કે પહેલા તો જે પેરેગ્રાફમાં જે છે તો એમાં ભગવાન મતલબ પ્રભુપાદ ભગવાને જે ભગવદ્ ગીતામાં જે શ્લોકો કયા છે 7મા અધ્યાયના 15-16 એનું રેફરન્સ આપે છે કે કોને યાદ કોને આવે જ્યારે મતલબ જે ગજરાજ જે હતા ગજેન્દ્ર એમને 5મા જન્મમાં પુણ્યનું ભાતું બાંધ્યું ત્યારે એમને આ હાથીના જન્મમાં ભગવાન યાદ આવે, ભગવાનનું નામ યાદ આવે. બરાબર, બાકી ત્યાં સુધી તો ભગવાનનું નામ યાદ ના આવે ત્યાં સુધી તો કાંઈ ના આવે થાય, આપણો ઉદ્ધાર થઈ રહ્યો. બરાબર, ઇવન હાથીએ પણ મતલબ જે હાથીના જે રાજા હતા ગજેન્દ્ર એમને પણ 1000 વર્ષ સુધી એમને ટ્રાય કર્યો કે મગરના મોંમાંથી મારો પગ જાતે છોડાયો. બરાબર, જ્યારે શરણાગતિની ભાવ જે આપણો હાયર બને ત્યારે ભગવાનની કૃપાનો ફ્લો જે છે એ વધતો જાય. ઇવન આપણે દ્રૌપદીજીના કેસમાં પણ જોતા હોઈએ છીએ કે એમને બધો ટ્રાય કરી દીધો જ્યારે વસ્ત્રાહરણ થતું હતું, પણ જ્યારે એમને મૂકી દીધું ભગવાનના કે ગોવિંદા ગોવિંદા ત્યારે ભગવાન એમની હેલ્પ માટે આવે છે. બરાબર, તો એક આ જોવું જોઈએ કે ક્યારે આપણને યાદ આવે. એના માટે આપણે જે પુણ્યના ભાતા હોય ને જે બેંક બેલેન્સ ટીપે ટીપે સરોવર ભરાય જે કહીએ છીએ ને એ આપણે આજથી આજ ક્ષણથી આપણે શરૂઆત કરવી જોઈએ. કેમ કે જે 15મા શ્લોકમાં જે કીધું છે ને કે કોણ ભગવાનને યાદ કરી શકશે, કોણ ભગવાનને ઓળખી શકશે, તો કે છે કે 16માં કહે છે ને કે ચતુર્વિદ્યા ભજન્તે મામ જેના સુકૃતો ન અર્જુન આત્મ જિજ્ઞાસુ અર્થાથી જ્ઞાની ચ ભરતર્ષભ. એ 4 પ્રકારના સુકૃતિનો આપણે જે ડિસ્કસ કરતા હોઈએ છીએ તો એની કેટેગરીની નજીક જઈશું ત્યારે આપણી ઉન્નતિ થશે. બરાબર, એ કેટેગરીમાં 4માંથી એક જગ્યાએ જઈશું તો આપણે ઉન્નતિ થશે. પણ ભગવાન તો કહે છે કે મને જ્ઞાની એમાંથી બહુ વધારે પ્રિય છે. તો આપણે સવારમાં ભાગવતમના વર્ગમાં જે ચર્ચા કરવામાં આવે છે આપણા સ્પિરિચ્યુઅલ નોલેજને એન્હાન્સ કરવા આવે છે, એને વધારવા માટે આવે છે. બરાબર, તો આવી રીતે આપણે સુકૃતિઓની જે કેટેગરી છે એની નજીક જઈ રહ્યા છે. ઇવન આ જે શ્લોક જે છે એમાં આર્થ જે કહેવાય એ કેટેગરીના માં ગજેન્દ્રને રાખેલા છે કે કંઈ પણ આપણને દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવવા જોઈએ. બરાબર, કે આપણે જોતા હોઈએ 17મા અધ્યાયમાં 16મા અધ્યાયમાં કે આપણી ચેતનાઓ આપણી શ્રદ્ધાઓ ક્યાં ક્યાં જતી હોય છે. જ્યારે કસોટીનો સમય આવે ત્યારે આપણી શ્રદ્ધા ડગમગતી હોય છે, ભગવાન યાદ ના આવે ને બીજા આવે તો ભગવાનને યાદ ક્યારે કરવા. ઇવન આપણે 8મા અધ્યાયમાં પણ જોતા હોઈએ કે અંતકાલે સમામે ક્યારે થાય કે સ્મરણ મુક્ત કલેવરમ ક્યારે થાય અંતકાલમાં, કોઈ જ્યારે તમે પ્રેક્ટિસ કરેલી હોય. બરાબર, તો એના માટે આપણે ડેફિનેટલી આપણી ડિવોશનને કન્ટિન્યુ રાખવી જોઈએ. 7:59 થઈ ગઈ છે, 5-10 મિનિટ વધારે લઈશું, વધારે નહીં લઈએ કેમ કે પછી એકદમ મૂકી દઈશું ને તો શ્લોકને જસ્ટિફાઈ નહીં કરી શકીએ આપણે. તો પ્લીઝ બની રહેજો. તો 4 પ્રકારના સુકૃતિઓની વાત કરી છે પ્રભુપાદે અને એની સાથે સાથે 7.15 પણ જે દુષ્કૃતિનો એનું પણ કીધેલું છે કે કોણ કોણ ના આવે, ભગવાન કોણ કોણ ના ઓળખી શકે, ભગવાનની યાદ એ વાત ટાઈમમાં પણ ના આવે. બરાબર, કે નમામ દુષ્કૃતિનો મુડા સપદ્યંતે નરાધમા માયા અભ્યત જ્ઞાના આસુર ભાવમ આશ્રિતા. તો જે કેવા મૂળ કે મારી પાસે તો ટાઈમ જ નથી. બરાબર, જે મોસ્ટ આપણે તો પાઈ ચાર્ટ બનાવીએ ને કે આટલા %, આટલા %, તેમાંથી સૌથી મોટો પોર્શન જે આવે ને એ મૂઢા
જે રજોગુણોમાં વ્યસ્ત હોય કે મારી પાસે ટાઈમ નથી, આમ નથી, તેમ નથી, મતલબ પાછળની લાઈફમાં હું કરીશ ભક્તિ, તો એ બધા મૂડા પ્રભુપાદ એને બહુ ગધેડા સાથે, ગદર સાથે સરખાવતા હોય છે એને. તો એ બધાને મતલબ ગમે તેટલી આગળ જાય તો પણ એમને ભગવાન થતા નથી. એમના જન્મ જે સાયકલ ફર્યા કરે પણ ભગવાન એમને મળતા નથી, એમને યાદ નથી આવતા. બરાબર. જોઈએ આગળ કે ભગવાનને કેવી રીતે ગજેન્દ્રજીએ સંબોધે છે, કે સ્તુતિમાં કેવું સરસ રીતે સંબોધે છે. ઇવન આપણે ભગવદ્ ગીતા પણ જોઈએ, ઇવન ભાગવતમ પણ જોઈએ, તો આ એક બંને ટાઈપનું રેસિપ્રોકેશન એટલું સરસ હોય ને, જે સંબોધન કરે એની પાછળ એક મર્મ રહ્યો છે કે ભગવાન આદિ પુરુષ છે, કે આદ્ય ભોક્તા. ઓકે માતાજી, પ્લીઝ. તો આદિ પુરુષ અને આદ્ય ભોક્તા કહે છે. આદ્ય ભોક્તા તો ખરા, પણ આપણે બધા પણ ભોગતા છીએ, પણ એ પાર્શિયલી આપણે ભોગતા છીએ. આદ્ય ભોક્તા કોણ છે? તો કે કૃષ્ણ. બરાબર. તો એ ક્લેરિટી હોવી જોઈએ. એ ક્લેરિટી કોને હોય? જે ભક્તિમાં ઉન્નત થયા, જે ભક્ત બનેલા હોય. તો અહીંયા ગજેન્દ્રજીએ સરસ રીતે એમને સંબોધન કર્યું છે. ઇવન જે આદ્ય ભોક્તાના માટે પ્રભુપાદે પણ બહુ સરસ એનોલોજી આપી છે પિતા પુત્રની, કે પિતા છે મૂળ ભોક્તા છે, કે એમની જે પણ પ્રોપર્ટી છે પહેલા એ ભોગવે, અને જે પુત્ર જે છે અનુગામી, એટલે એમના પછી જે ભોગવે, એ ઓક્ઝિલરી કહીએ ને એ રીતે, કે એના પછી એ ભોગતા ગણી શકાય એને. પછી આગળ શું સંબોધ્યું છે કે અખિલ લોકનાથ, શ્લોકમાં કીધું છે અખિલ લોકનાથ, એટલે ગજરાજને ખબર છે કે અખિલ એટલે સમગ્ર, અને લોકનો નાથ એટલે આખા સમગ્ર લોકનો નાથ. એવું બધાને ખબર છે કે આ જે લીલા છે એ મતલબ પૃથ્વી લોકની નથી. બરાબર. તો બધા જે પણ લોક છે એ બધાનો લોકનો નાથ કૃષ્ણ ભગવાન છે, હરિ છે. બરાબર. તો એ હિસાબથી હાથીઓના પણ સ્વામી થયા. તો આ જે અખિલ લોકનાથની જે સમજ આવી, એ આપણી સંપૂર્ણ શરણાગતિ દર્શાવે છે, કે દરેક પ્રાણીના પ્રથમ રક્ષણ કરતા ભગવાન કૃષ્ણ છે. બરાબર. ઇવન આપણે ભક્તિ શાસ્ત્રી કરતા હોય ને, તો એમાં પણ એક પાઠમાં આવે છે કે આપણે વૈષ્ણવે કેવી ભાવના રાખવી જોઈએ. તો એમાંથી એક પોઈન્ટ આ હોય છે કે સર્વે મતલબ આપણું જે પણ રક્ષણ છે ભગવાનના હવાલે કરવું જોઈએ. બરાબર. આશ્રય એમને આપી દે, મતલબ એમના આશ્રિત હોવું જોઈએ. તો એક એ ગુણ વિકસાવે ને ત્યારે આપણને ખબર પડે. અને બહુ સરસ રીતે કરુણા સિંધુ ભગવાન કે છે. ઇવન આપણે આપણા મંગળાચરણમાં આપણે લે છે કે હે કૃષ્ણ કરુણા સિંધુ છે, ભગવાનનો જે મંત્ર છે એમાં જ છે. તો એ રીતે ભગવાનને જયારે સાથ આપે છે, તો ભગવાન કરુણા સિંધુ બનીને એમને આ હેલ્પ માટે આવે છે. કેવું બોલે છે ને કે ક્યાં જાઓ છો, ભગવાનને પૂછે તો હા આ બાજુ સંભળાય, નથી આ લોકમાં સંભળાય છે. તો એટલી જ મોમેન્ટમાં ભગવાન એમને રેસિપ્રોકેટ કરીને એમની હેલ્પ કરવા જાય છે. બરાબર. એક બીજો વર્ડ છે કે તીર્થ શ્રવઃ. તો તીર્થ શ્રવઃ એટલે એ આપણે પોઈન્ટ આઉટ કરીએ કે એમાંથી શું રહેવાનું છે, તો કલ્યાણકારી. જે તીર્થ શ્રવ એટલે કોઈ પણ તીર્થમાં આપણે જઈએ, અત્યારે મહાકુંભ પણ ચાલે છે, બધા શાહી સ્નાન કરવા, અમૃત સ્નાન કરવા જાય છે. તો એની પાછળનો મોટિવ શું છે કે પ્યોરિફિકેશન. બરાબર. કે આપણું પ્યોરિફિકેશન થાય એના માટે. તો એના માટે પ્યોરિફિકેશન માટે થાય તો ભગવાનને નામને એની સાથે જણાવીએ કે ભગવાનનું નામ માત્ર તમે લો તો તમારું પ્યોરિફિકેશન થાય, અને ભગવાન તમારા માટે હાજર રહે. બરાબર. તો એ છે. અને એક લાસ્ટ ભગવાનને સંબોધન છે એ શ્રવણ મંગલ. શ્રવણ મંગલ એટલે એમાં આનો ટેક અવે છે કે શ્રવણનો મહિમા અને નામનો મહિમા એ બંને કમ્બાઇનલી આમાં પ્રભુપાદ એવું આપણને સમજાવે છે. ઇવન આપણે આજે મંગળાચરણમાં આપણે જોયું ને કે શ્રવણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. તો આ શ્રવણ જે છે એને એ મંગલકારી છે, કલ્યાણકારી છે. બરાબર. તો આ ભૌતિક જગતમાં વાંચવાનું પણ ઇવન શ્રવણને પ્રભુપાદે વાંચવાને સાથે પણ આમાં સંકળાયેલું છે કે ઘણું બધું વાંચવાનું હોય છે, કે વેદો છે, પુરાણો છે, એ બધું વાંચવાનું છે. પણ આપણે ભૌતિક દુનિયામાં માયાથી ઘેરાઈને શું વાંચીએ છીએ, તો એ આપણી ક્લેરિટી હોવી જોઈએ. શું વાંચવું, નવલકથા વાંચવી, આ વાંચવી, આપણો જે બહુમૂલ્ય ટાઈમ છે ક્યાં કાઢો, એ આપણી ક્લેરિટી ક્યારે આવે કે જયારે આપણે ભાગવતમના જે આવા શ્લોકની ચર્ચા સાંભળીએ કે વાંચીએ ત્યારે. બરાબર. કે ઘણું બધું વાંચવાનું છે,
એ આંખ આગળ પડદો હોય ને તો કઈ સમજાય જ નહીં આપણને, બરાબર, કે જે પણ ભૌતિકતાવાદીમાં આપણને અંદર પ્રવિષ્ટ કરી દે, કે મતલબ કવર જ કરી દે આપણી આંખને, કે પીળીઓ હોય તો બધું પીળું દેખાય ને એવી રીતે. તો શું વાંચવું, શું સાંભળવું, ઇવન એ પણ આપણે એ બહુ એકચ્યુઅલી ડિસ્કસ કરવા જઈએ ને તો બહુ મોટો ટોપિક છે કે આપણે શું વાંચવું, તમે શું વાંચી રહ્યા છો, કોને સાંભળી રહ્યા છો. મતલબ ગમે ત્યાં આપણે સાંભળીએ ને તો આપણી ઇન્દ્રિયો એટલી બધી સ્ટ્રોંગ નથી કે એનાથી એફેક્ટ ના થાય, બરાબર. તો એ બહુ એક મતલબ કેવું ચીપી ચીપીને ચૂઝ કરીને એ જોવું જોઈએ કે આપણે શું વાંચીએ ને આપણે શું સાંભળીએ છીએ. તો એ સાંભળવા માટે બહુ આપણે એકદમ એલર્ટ રહીને ચૂઝ કરવું જોઈએ. અને બધાને ખબર છે કે શું સાંભળવું જોઈએ, કે ભગવાનનું નામ, ભગવાનની મહિમા, ભગવાનની લીલા એ સાંભળીશું તો આપણે ડેફિનેટલી ભગવાન આપણી કોઈ પણ ટાઈમે જેવી રીતે ગજેન્દ્રજીની હેલ્પ કરી હતી એવી રીતે આપણા પણ હેલ્પ માટે આવશે. અને લાસ્ટમાં હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. ટીવીની સિરિયલો ખાસ કરીને કાલ્પનિક બધી વાર્તાઓ. હા, કાલ્પનિક વાર્તાઓ, પેપર છે, છાપા છે, જે ભગવાન પ્રભુપાદ કહે છે ને કે વાયસમ તીર્થ, કે ન કામની બધી વસ્તુઓ જે છે, ઇવન ટીવી કરતા અત્યારે આ જેનજી જે જનરેશન આવી એમાં મોબાઈલ આપણને પણ બાકી નથી રાખે એમને. તો ડેફિનેટલી એ પણ છે. તો યસ, શ્લોકના કન્ક્લુઝનમાં નામધેય કે જે શ્રવણ યોગ્ય, સર્વદા શ્રવણ યોગ્ય, બરાબર, કે કોણ છે, તો નામધેય એમ કરીને કોન્ક્લુઝન આપ્યું છે પ્રભુપાદે બહુ સરસ રીતે, કે ખાલી શ્રવણ યોગ્ય કોણ છે, તો ભગવાન. આટલી ક્લેરિટી થઈ જાય તો આપણે માયાની જે ટચમાંથી આપણે આપણી જાતને પ્રોટેક્ટ રાખી શકીએ, બચાવી રાખી શકીએ, બરાબર. કેમ કે જ્યાં સુધી માયા હશે ને ત્યાં સુધી તમે એસોસિએશનમાં હો તો પણ તમે નોટિસ કરજો, આપણે કહીશું કે ભાઈ ચાન્ટ ચાન્ટ ચાન્ટ, તો એ માયાવાદી શું કહેશે, કાંટ કાંટ કાંટ, કે મારાથી નહીં થાય, બરાબર. તો એ કાંટને આપણે ચાન્ટ કરી શકીએ એવી ભગવાનને પ્રાર્થના કરીશું. એ ટેક અવે સાથે આપણે અહીંયા ક્લાસને કન્ક્લુડ કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શિવા પ્રભુપાદ કી જય, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. સમરીશ પ્રભુ કોઈ છે?